સુરતના ઓલપાડ ખાતે એક ઐતિહાસિક કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઓલપાડ ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ મુજબ અહીં ભવ્ય ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે। ગુજરાતમાં ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં આ બીજું ભારત માતા મંદિર બનવા જઈ રહ્યું છે। વિશેષ વાત એ છે કે આ મંદિર સંપૂર્ણપણે લોક ભાગીદારીથી બનાવવામાં આવશે। આ મંદિરનું નિર્માણ એટલે જન જનનું સન્માન। આ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ તેમજ આરએસએસના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી હતી। દેશની અંદર જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ 5 ભારત માતાના મંદિર આવ્યા છે, ત્યારે ઓલપાડનું આ એક મંદિર એવું છે કે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબ પ્રચારક હતા ત્યારે આ મંદિરની અંદર એમણે સાંજની આરતી પણ કરી હતી। આ મંદિર સાથે વિશેષ એવા વ્યક્તિ પાસે મેં પૂજા કરાવી, ખાતમુહૂર્ત કરાવ્યું કે મંદિરની બાજુમાં વર્ષોથી એના ફાધર પોલીસમાં હતા એવા નરેન્દ્રભાઈના ફાધર, તો આજે એના નરેન્દ્રભાઈ છે દીકરાએ એને ખાતમુહૂર્ત કર્યું। ભૂતકાળમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ હાજરી લગાવી ગયા છે, ઉપસ્થિત રહી ગયા છે અને એમની પણ જે તે સમયે કેવી ઈચ્છા હતી કે આ મંદિર અહીં બને। આજે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। તમે જુઓ કે લોકોમાં કેટલો આનંદ છે કે સ્વયંભૂ પોતાનો